સદગુરુ દેવની જય, સત્ય સનાતન ધર્મની જય। ગુપ્ત નામ की गूंज है गरजे गगन माय, जाको सदगुरु भेटिया तामे ते समाय। સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ। મિત્રો, આમ તો જગત આખું પરમાત્માને પામવા માટે ભક્તિ કરે છે। કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ જાત્રા કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ યોગ કરે છે, કોઈ હોમ હવન ને અનુષ્ઠાન કરે છે, પણ છતાંય ક્યાંય કોઈને પરમાત્માનો ભેટો થતો નથી। અને તોય પછી બધાયની આ વણથંભી મહેનત તો શરૂ જ છે, પણ આ બધું કરવા કરતાં સંતો એમ કહે છે કે કળયુગમાં નામનું મહત્વ વધુ છે। નામ ભજન કરો, કારણ કે કલયુગે કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે ભવ પારા। કળયુગમાં નામ જપથી ભવ પાર ઉતરી શકાય છે। તો હવે નામ તો હજારો હોય, સંતો કયા નામનું ભજન કરવાનું કહે છે? તો એ નામ એટલે નિજ નામ। તો આ નિજ નામ એટલે શું? એ નામ વેદમાં નથી, પુરાણોમાં નથી, ઉપનિષદોમાં નથી, શાસ્ત્રોમાં નથી, વાણીમાં પણ નથી। તો એ નામ દરેક પ્રાણીના શ્વાસમાં છે, પ્રાણમાં છે। આ નિજ નામની ઓળખાણ સદગુરુ કે સંતો કરાવે છે। તો નિજ નામ એટલે આપણા દેહનું નામ નહીં, પણ આપણા આત્માનું નામ, આપણા સ્વરૂપનું નામ। હજાર નામ છે શ્રી હરિના, એ બધાય નામની સઈ, પણ જે નામથી નામી મળે, એ નામની ખબર કોકને થઈ। આ નામ છે એ મન વાણીથી પર છે, બોલી ન શકાય, કહી ન શકાય, બતાવી ન શકાય। એ અનુભવગમ્ય પદ છે। નામનો બોધ સદગુરુ જ આપી શકે છે। નામ શું છે, ક્યાં છે, કેવું છે, એ જાણવાની ચાવી સદગુરુ પાસે જ હોય છે। અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે તો જ એ ચાવી મળી શકે। જે નામથી તમે ભજન કરો છો, એ નામ સદગુરુ પાસેથી જેને જેને મળ્યું છે, આ નામને જે પામી જાય છે, એનો બેડો પાર થઈ જાય છે। આ નિજ નામથી નિજ સ્વરૂપની ઓળખાણ થાય છે, અને એ નામના આધારે જ આ વિશ્વ છે। ત્રિકમ સાહેબના ભજનમાં કીધું છે કે નિજ નામનો દીવો બળે, જ્ઞાની નર એમાં સુરતા ધરે, પ્રકાશ આવે નિજ અંતરે, પછી વિવેકથી વાતું કરે। આ નિજ નામથી નિજ ધામની અંદર જવાય છે, અને એ માલિકોર ચેતના સ્વરૂપે, જ્યોતિ સ્વરૂપે ઝળકી રહ્યું છે। નસે નસમાં એ નામ ધબકી રહ્યું છે, શબ્દે શબ્દે ચમકી રહ્યું છે। આંખમાં જ્યોતિ સ્વરૂપે, નૂર સ્વરૂપે, મુખમાં વાણી સ્વરૂપે, આમ અલગ અલગ પ્રકારે બધી ઇન્દ્રિયોમાં, બધા અવયવોમાં એ નામ ગાજી રહ્યું છે। આ નિજ નામમાં સુરતા ધરીને ભજન કરો તો જ્ઞાનનો પ્રકાશ થાય છે। આ જ્ઞાન પ્રમાણે આચરણમાં રહીને વર્તજો તો આત્મા ઓળખાઈ જાય છે। આપણે અત્યારે ક્યાં છીએ એની ખબર નથી, કોણ હતા એની ખબર નથી, ક્યાં જઈશું એની ખબર નથી। તો આ હાસું જ્ઞાન જ એ છે કે આપણા મૂળ ઘરનું જ્ઞાન થાય, એવો વિવેક જાગ્રત
થાય અને સારા સાર, સત્ય અસત્ય, સાર શું અસાર શું એ સમજાય. અને સદગુરુની પાસેથી જેને નામ મળ્યું હોય એની રેણીમાં, એની વાણીમાં, એની દ્રષ્ટિમાં પરિવર્તન આવી જાય. એનામાં વિવેક આવે, એનામાં વૈરાગ જાગે, એનામાં ધીરજ આવે, એનામાં શાંતિ ભરપૂર હોય, એ આનંદથી ભરપૂર હોય એવું પરિવર્તન આવી જાય. અને આ ભવસાગરમાંથી પાર ઉતરવું હોય, ભવબંધનમાંથી છૂટી જવું હોય તો એ આપણી મેળાએ નથી છૂટી શકાતું. ગમે તેટલા પ્રયત્નો કરીશું, ગમે તેટલા શાસ્ત્રો વાંચીશું તોય એનો મેળ નહીં પડે, એ શક્ય નથી. કારણ કે ડૉક્ટર બનવું હોય તો પછી એના પુસ્તકો વાંચવાથી, માત્ર પુસ્તકો વાંચવાથી ડૉક્ટર નથી બની શકાતું. એના માટે મેડિકલ કોલેજોમાં નિષ્ણાંત પ્રોફેસરોની પાસે પ્રેક્ટિકલ અભ્યાસ કરવો પડે છે. એવી જ રીતે આ આધ્યાત્મિક બાબતમાં પણ એવું જ છે. એ જ્ઞાન, નામ, દાન અને સમજણ સદગુરુ પાસેથી લેવી જરૂરી છે. સમજણ એ લેવાની છે કે આત્મા સૌ કોઈ કરે છે, પણ આત્મા તત્વ મળે કેમ, આત્મા તત્વનું દર્શન થાય કેમ, પરમાત્માની ઝાંખી કેમ થાય, એની સમજણ સદગુરુ પાસેથી મળે છે. અને એ સમજણ લઈને પછી બાહ્ય જગતની મોહમાયા ઓછી કરીને એકાગ્ર બની એક સીતે સદગુરુએ જે લક્ષ્ય આપ્યું છે, સદગુરુએ જે મંત્ર આપ્યો છે, સદગુરુએ જે વિધિ બતાવી છે એ પ્રમાણે એમાં ધ્યાન રાખીને ભજન કરીએ તો એ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. અને પછી આત્મા પરમાત્મા તત્વની અનુભૂતિ થઈ શકે છે. પછી પરમ સુખ અને અખંડ આનંદ મળી શકે છે. પણ એના માટે સદગુરુ બતાવે એ અભ્યાસ તો સતત કરવો પડે છે. સદગુરુ ભગવાનની જય.